નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તંત્ર દ્વારા રોડ ના બનાવતા ગામના લોકોએ કર્યું શ્રમદાન। ઉમરગામ તાલુકા છેલ્લા 3 મહિનાથી થઈ રહેલી ચોરીનો ભેદ વલસાડ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો। તિથલમાં અનોખી દોડ યોજાઈ, દરિયા કિનારે સાડી રનનું આયોજન। મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસ 2025 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના કપરાડાના નારવડ ગામની ઘટના, તંત્ર દ્વારા રોડ ના બનાવતા ગામના લોકોએ કર્યું શ્રમદાન। વલસાડના કપરાડાના નારવડ ગામની ઘટના છે। તંત્ર દ્વારા રોડ ના બનાવતા ગામના લોકોએ શ્રમદાન કર્યું છે। ગામ સુધી પહોંચતો 2 કિલોમીટર રોડ નહીં બનતા ગામના યુવકોએ જ શ્રમદાન કર્યું। 4 થી વધુ ગામ માટે ઉપયોગી છે આ રોડ। તંત્રે રજૂઆત ધ્યાને લઈ લેતા લોકોએ વ્યક્ત કરી નારાજગી। હું નારવડનો વતની। આ રોડ લગભગ 2011માં બન્યો હતો। અમે વારંવાર ફરિયાદ કરી છતાં તે કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી। આ ઘટના અહીંયા બની છે। આસરોણા ગામનો એક યુવાન અત્યારે જ અહીંયા પડીને મૃત્યુ થયો છે। તો આ રસ્તો જે દીક્ષલથી નારવડને જોડાતો રસ્તો લગભગ 2 કિલોમીટરનો રસ્તો છે, પણ કોઈ અહીંયા બનાવતું નથી। એટલે અમારી જે વસ્તી છે એ બહુ પરિસ્થિતિ ભોગવી રહી છે। અહીંયા આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંથી લગભગ 200 પોયરા વિદ્યાર્થીઓ ચાલીને રોજે બહાર જાય છે। તો એ લોકોને પણ આવવાની જવાની બહુ તકલીફ પડે છે। તો આ રસ્તા માટે અમે આટલું કહીએ છીએ કે કોઈ આ રસ્તો જોઈને બનાવે અને અમને આટલો સહકાર આપે। અમારે આ મુશ્કેલી બહુ વધી રહી છે। 2011થી આ રોડ બન્યો હતો, અત્યાર સુધી કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી। મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા છેલ્લા 3 મહિનાથી થઈ રહેલી ચોરીનું ભેદ વલસાડ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। વલસાડ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર વાહન ચોરી કરી વલસાડમાં ચોરીને અંજામ આપતી ગેંગનો એક સાગરિતને પણ દબોચી લીધો છે। ત્યારે શું છે આ ગેંગની મોડ્સ ઓફ ઓપરેન્ડી, જોઈએ આ રિપોર્ટ। રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકો મહારાષ્ટ્રને અડીને આવેલો છે। ત્યારે ઉમરગામ તાલુકાના ભીલાડ અને સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ચોરીની ઘટનામાં વધારો થયો હતો। ત્યારે ભીલાડ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી। ત્યારે વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મહારાષ્ટ્રથી વાહનો ચોરીને ભીલાડ અને સરીગામમાં ચોરીને અંજામ આપતી ગેંગનો એક સાગરિત પ્રકાશ સોલંકીની ધરપકડ કરી લેવાઈ છે। પ્રકાશ અને તેની ગેંગના સાગરીતો ઔદ્યોગિક વિસ્તારમાં એવી કંપનીઓને નિશાન બનાવતી હતી જ્યાં એકલ દોકલ સિક્યુરિટી ગાર્ડ હોય। પહેલા કંપનીઓની રેકી થતી અને ત્યારબાદ રાત્રિના સમયે મારાથી ચોરીને આવેલ રિક્ષામાં આ ગેંગ આવતી અને ત્યારબાદ રાત્રિના સમયે મહારાષ્ટ્રથી ચોરીને લાવેલ રિક્ષામાં આ ગેંગ આવતી અને કંપનીઓમાં રાખવામાં આવેલ ડાય, મશીનરી, કોપર વાયર સહિતની અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી રાતના અંધકારમાં આ ગેંગ ફરાર થઈ જતી હતી। વલસાડ, પાલઘર, નાસિક અને સલવાસ વિસ્તારમાં આતંક મચાવતી આ ગેંગનો અંતે પર્દાફાશ થયો છે। આ ગેંગનો એકાગ્રત પ્રકાશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અન્ય એક આરોપી નરેશ ખાટાની ધરપકડ દાદરા નગર હવેલીની સલવાસ પોલીસે કરી છે। આ ગેંગમાં નરેશ ખાટો, કૈલાશ દળવી, જયરામ દળવી તેમજ પ્રકાશ સોલંકીનો સમાવેશ થાય છે। દાદરા નગર હવેલીની સલવાસ પોલીસના હાથે ઝડપાયેલ નરેશ ખાટો આ ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી હાલે કુલ 4 રિક્ષા, બાઇક સહિત કુલ 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી ઝડપાઈ જતા કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયા છે। ભીલાડ પોલીસ આરોપી પ્રકાશ સોલંકીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે। તેમજ દાદરા નગર હવેલીમાં ઝડપાયેલ નરેશ ખાટાને પણ ટ્રાન્સફર વોરંટથી ભીલાડ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો આ ગેંગના અન્ય ફરાર આરોપી કૈલાશ દળવી અને જયરામ દળવીને પણ ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એ ઉલ્લેખનીય છે કે આ તમામ રેઢા ગુનેગાર છે અને અનેકવાર જેલની હવા પણ ખાઈ ચૂકેલા છે। ત્યારે ભીલાડ પોલીસે આ વખતે આ ગુનેગાર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી તે જરૂરી બન્યું છે। વર્ષ 2024 ડિસેમ્બરથી માંડીને ફેબ્રુઆરી સુધીમાં ખાસ કરીને ઉમરગામ અને ભીલાડ વિસ્તારમાં લાંબા સમયથી છેલ્લા 3 મહિનામાં
અલગ અલગ 10થી વધુ બનાવો ઘરફોડ ચોરીના બનેલા હતા, જેમાં મુખ્યત્વે રિક્ષામાં નાસિક પાલઘર વિસ્તારથી રિક્ષામાં આવીને 3 થી 4 અજાણ્યા ઈસમો રિક્ષામાં આવીને અલગ અલગ ફેક્ટરીઓ, અલગ અલગ કંપનીઓ જે બંધ પડેલી હોય કે જે ચાલુ હોય, જેમાં સિક્યુરિટી ગાર્ડ ના હોય એવી કંપનીઓ ટાર્ગેટ કરીને એ કંપનીમાંથી ને ફેક્ટરીમાંથી ડાઈ છે, મશીન છે, વાયર્સ છે, કોપર વાયર્સ છે, એની ચોરી કરતા હતા. અને ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક્ટ કરવા મળી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી આધારે પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકીને આપણે વલસાડ સરીગામ વિસ્તારમાંથી પકડી પાડેલો છે. અને એ આરોપીને પકડતા એની પાસેથી એક મોબાઈલ અને એક મોટરસાઇકલ મળ્યું છે. અને મોટરસાઇકલ એણે પાલઘરના બોઈસર પોલીસ વિસ્તારમાંથી ચોરી કરેલી કબૂલાત કરેલ છે. અને આ આરોપીની આગવી પૂછપરછ કરતાં આ તમામ જે ઘરફોડ ચોરીઓ છે એની પાછળથી પડદો ઉંચકાઈ ગયો છે. આ ઘરફોડ ચોરી પાછળ નરેશ ઉર્ફે ખાંટો, એનો સગોભાઈ કૈલાસ દલવી, સગોભાઈ નરેશનો, અને જયરામ દલવી, આ 3 લોકો અને સાથે પ્રકાશ સોલંકી, આ 4 લોકોની ગેંગ, મુખ્ય જે આનો જે ગેંગનો જે મુખ્ય લીડર છે નરેશ દલવી, એને આગેવાની હેઠળ એ લોકોએ છેલ્લા 3 મહિનામાં પાલઘર, નાસિક, સેલવાસ અને વલસાડના ડુંગરા, ભીલાડ, ઉમરગામ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 21 જેટલા ગુનાઓ કરેલા છે. આ આરોપીઓને પકડતાની સાથે વલસાડ જિલ્લાની દાખલ થયેલી ટોટલ 6 વાહન ચોરી અને 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જે આરોપી છે પ્રકાશ, જે એક આરોપી આપણી પાસે પકડાયો છે, એની પાસેથી 4 રિક્ષાઓ અને 2 ચોરીની બાઇક, ટોટલ 6 ચોરીમાં ગયેલા વાહનો પણ મેળવી લેવામાં આવ્યા છે. આ જે આરોપી છે પ્રકાશ, એના સિવાયનો અન્ય આરોપી છે, એને સેલવાસ પોલીસ અને દમણ પોલીસ એની સાથે આપણી ક્રાઇમ બ્રાન્ચના કોર્ડિનેશનના કારણે સેલવાસ વિસ્તારમાંથી નરેશ ઉર્ફે ખાંટાને સેલવાસ પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો છે. એને જેનું અત્યારે ત્યાં અલગ અલગ ગુનાઓમાં એને પણ ત્યાં અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલે આંતર રાજ્ય જે ગેંગ છે આ એરિયા નરેશ ખાંટાની ગેંગ, એ ગેંગને પકડવા મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો તિથલમાં અનોખી દોડ યોજાઈ, દરિયા કિનારે સાડી રનનું આયોજન. મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસ 2025 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના તિથલમાં અનોખી દોડ યોજાઈ હતી. દરિયા કિનારે સાડી રનનું આયોજન કરવામાં આવ્યું.
સાડી પહેરીને મહિલાઓએ લગાવી દોડ. ભારતીય પહેરવેશ અને સંસ્કૃતિના જતનના સંદેશ સાથે આ દોડ યોજાઈ હતી. સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા કે સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી. આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાડી પહેરીને પણ મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે એનો સૂત્ર પણ આપ્યો હતો અને મોટી સંખ્યામાં વલસાડની મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજરોજ વલસાડના દરિયા કિનારે મહિલાઓ દ્વારા અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના તિથલ કિનારે દરિયા કિનારે મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે નીકળી પડી હતી. વલસાડના તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી હતી. સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા કે સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી. આવા સંદેશ સાથે આ મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાડી પહેરીને પણ મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે એના સૂત્ર પણ આપ્યો હતો. મહત્વની વાતો એ છે કે 80 વર્ષની મહિલાઓ, ગર્ભવતી મહિલાઓએ પણ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. મેરેથોન દોડ બાદ મહિલાઓના સન્માન તેમજ દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. મહિલાઓ બધું જ કરી શકે છે. એટલે આજે ઘણી બધી મહિલાઓ સાડી પહેરીને ફર્સ્ટ વાર રનિંગ કર્યું છે અને બહુ જ મજા આવી અને ઘણી બધી મોટી સંખ્યાઓમાં ઘણી બધી મહિલાઓએ આટલી વહેલી સવારે ઉઠીને ભાગ લીધો છે. નારી શક્તિ માટે નારી બધું જ કરી શકે છે. બધી સ્પોર્ટ્સમાં, રનિંગમાં, ઘરનું કામ બધું જ નારી કરી શકે છે. मैं गुजरात राज्य योग बोर्ड से वाईटी चांगना शुरू से मैं 8 महीना प्रेग्नेंट हूँ और ये आज नारी सशक्तिकरण की ज़रूरत है ऐसे बोलते हैं. मुझे नहीं लगता कि सशक्तिकरण की ज़रूरत है, क्योंकि यहाँ पे मैं देख रही हूँ कि 77 ईयर्स के बूढ़े भी हैं, मेरी तरह प्रेग्नेंट भी है, यंग भी है और जो उनके घुटनों में प्रॉब्लम है या सर्जरिकल है वो भी दौड़ रहे हैं. तो आज के डेट में नारी को सशक्तिकरण की ज़रूरत नहीं है, वो खुद ही अपने आप में सशक्त है. और आज मुझे दौड़ के बहुत अच्छा लगा और सबके उत्साह से आज बहुत ही खुशी हो रही है. आज वलसाड में साड़ीथन का आयोजन किया हुआ है, जहाँ पे बहुत सारे संख्या में उपस्थित हुए हैं नारी. तो बहुत अच्छा लगा यहाँ पे हमें पार्टिसिपेट करके, बहुत आनंद मिला और नारी सब कुछ कर सकती है और हम वलसाड से वापी से आए हैं. बहुत अच्छा लगा. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસ 2025 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે.
મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસ 2025 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. મહેશ્વરી મહિલા સંગઠન સિલવાસા રાષ્ટ્રીય સેવિકા સમિતિના સહયોગથી પાર્ક સિટી મંદિરમાં ધ્વજવંદન કરીને મહિલા દિવસની શરૂઆત કરી હતી. પ્રમુખ શિલ્પા સુશીલ કલંત્રીએ જણાવ્યું હતું કે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય, પતંજલિ સમિતિ તરફથી મહેન્દ્રબા પરમાર, ભાવિની ઠાકુર અને ડોક્ટર અર્ચના જૈન હાજર રહ્યા હતા. મહેમાનોએ લીલી ઝંડી બતાવી સેરિથાઓનું નેતૃત્વ કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલાઓએ ભારત માતા અહિલ્યાબાઈ, જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ અને મીરાબાઈ જેવા પાત્રોના વેશભૂષામાં ભાગ લીધો હતો. નારી શક્તિના નારા લગાવી રેલીમાં 100 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે મુખ્ય ગાર્ડન ક્લબ હાઉસ પહોંચી હતી. કાર્યક્રમ આનંદપૂર્વક નાસ્તા સાથે પૂર્ણ થયો હતો. મહિલા દિવસના ભવ્ય કાર્યક્રમમાં તમામ મહિલાઓની ભાગીદારી પ્રશંસનીય રહી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. તંત્ર દ્વારા રોડ ના બનાવતા ગ્રામના લોકોએ કર્યું શ્રમદાન. ઉમરગામ તાલુકા છેલ્લા 3 મહિનાથી થઈ રહેલી ચોરીનો ભેદ વલસાડ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો. તિથલમાં અનોખી દોડ યોજાઈ, દરિયા કિનારે સાડી રનનું આયોજન. મહેશ્વરી મહિલા સંગઠન દ્વારા મહિલા દિવસ 2025 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સીડી ન્યૂઝ. નમસ્કાર.